જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોતા આવજો અને આજના વ્લોગ પર આપણને સપોર્ટ કરજો. મિત્રો આપણે સદીમાં આવી જઈએ છીએ, તમે દર્શન કરી લો. કોનું જય સદીમાં જય ચોમન કાળીમાં લખજો. આપણે દીવા અગરબત્તી કરી દઈએ. તો મિત્રો આપણે સદીમાં મંદિરનું કામ કરજે એટલે પહોંચીશું. કારીગર આવ્યા છે અને એમને મસ્ત સીડી જેવું બનાવ્યું છે તાપના લીધે. મેકણા પથ્થર પર કોતરણી કામ ચાલુ છે. જેમ કે પથ્થર એ મંદિરની પાછળ લગાવવાના છે. જોવા એ આટલા પથ્થર લગાવ્યા છે, હજુ તો ખાલી ઊભા જ કર્યા સેટ કરવાના છે. અને આ બાજુ માલ બનાવી દીધો છે. એ માલ પછી આપણે પથ્થરની અંદર પૂરીને પથ્થર ટાઈપ ફિટિંગ કરી દેવાના છે. જુઓ. અને મિત્રો આપણા હોળીનું કામ કરે આટલા અહીં જે મેં તમને જે વ્લોગમાં બતાવ્યું તો આટલા એનું ઊભું રહ્યું છે. જેમ કે 2-3 દાસથી કારીગરો આવતા નહીં, હટ કારીગરો આવું આપણે હોળીનું કામ કરજે હટ પૂરું થાય એવી આશા છે. તો મિત્રો અમે આજે આપણે આવી જઈએ છીએ હનુમાન મંદિરે. આપણું હનુમાન મંદિર અને આપણે આવ્યા છીએ જગ લઈને ઠંડુ પાણી ભરવા આપણા કારીગરો લઈ. જેમ કે રાતે કામ ચાલુ રાખવાનું છે. પાણી પતી ગયું છે, આપણે પાણી ભરી લઈએ ફટાફટ. તો મિત્રો પાણી ભરી જુઓ, પાણી ભરીને એક્ટિવ પર મેળવી દીધું છે. અને વાતાવરણ ખરાબ થઈ ગયું છે, ફૂલ વાયરો ચડ્યો છે, ધૂળકટ ચડી છે, વાદળછાયું વાતાવરણ છે. ખબર નહીં જાતે વાતાવરણ શું રંગ લાવશે. જુઓ, ફૂલ વાયરો ચડ્યો એકદમ. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. વિડીયો લાઈક કરી, શેર કરી, સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાદેવ.